ખબર હોય છે આપણા ભાઈ બંને ભાઈ શેરવાની તો કેમ લાગે છે હજી છે ને બીજી લાગી માતાજી જય દ્વારકાધીશ. શું કે અમારી યુટ્યુબ ફેમિલી ભાઈ બધી મજામાં દેશે ને હું ભાઈ મજામાં જ છું. અને અત્યારે ભાઈ વાગતા છે ભાઈ 12:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે બોટાદ આવ્યા છીએ. નીકળ્યા હતા કેટલા વાગે ખબર 11 વાગે નીકળ્યા હતા અને અત્યારે 12 વાગ્યા પહોંચ્યા. અને ભાઈ થોડુંક રખડ્યા એટલે 12:30 જેવું થઈ ગયું. અને અત્યારે જો જીજ્યા ફાઈમાં ભાઈ શેરવાની ભાઈ બુક કરાવવા આવ્યા છીએ. ભાઈ બંને લગ્ન આવે છે એટલે પહેલા મહિનામાં લગ્ન છે. અને અત્યારથી અગાઉથી ભાઈ બુકિંગ કરાવવું પડે. પછી છે ને એ વખતે તો લગ્ન ગાળો આવી જાય એટલે પછી છે ને બુકિંગ પછી ન થાય એમ થાય એટલે બધું બુક થઈ જાય. એટલે અત્યારે બુકિંગ અગાઉથી કરાવી નાખી. અને અત્યારે જો બોટાદ આવી ગયા. અને એ બધા ઉપર છે ને હું હેઠે છે ને બ્લોગ બનાવવા દેવો હતો. કેમ કે સાદા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા એટલે બ્લોગ બનાવવાનું કન્ટિન્યુ કરવાનું છે. તો આપણા બ્લોગ છે ને કન્ટિન્યુ આવશે. અને અત્યારે હાલો ઉપર જઈએ. ઉપર બધાના ફોન આવે છે ઉપર છે ને આપણે ભાઈ આપણા ભાઈ બંને ભાઈ શેરવાની તો કેમ લાગે છે હજી છે ને બીજી જોવાની છે ને આપણે બીજી જોવાની છે. હાલો જો આ ભાઈ ને ભાઈ બ્લોગમાં આવવાનું હતું. કા આ ભાઈનું ભાઈ તમારું નામ શું? વિજય. ઓ જો અમારે બધા ભાઈ માણસો બધા બેઠા કામ છે બોલો. બસ મજા મજા. કેમ છે પટેલ? ગબ્બર તો જો માવા જ બનાવતો ચાંદ ત્યાં ભાઈ દેખ વિજય ભાઈ જો બધું કાઢવા મીના છે. વરાજો જો આ જેકો બતાવે છે બધું કઈ હારી લાગશે ને કઈ નહીં. કાં જેકા જો ભાઈ ડોલો ભાઈ બન ને બેન છે લાગી છે એમ. આ બધું હરખું થાય છે. હરખું થાય. જો વરાજો જો બધું કાઢ નાખ્યું હવે. બંધ હોય તો બંધ થાય આપો બરોબર. જો ભાઈ આ કઈ શું કહેવાય ને બોલવાનું શું કહેવાય? રજવાડી ખુરશી છે આપણે. રજવાડી ખુરશી અમારે તો ફોટા પડવાનો આપણે બે ને વરાજા એનો પડવામાં ભાઈ અમારે હારે તલવાર ભાઈ જોવે. ભોલો ભાઈ બે ગયા છે જો થાકી ગયા છે. થાકી ગયો બહુ વરે તો બે હોય ને બધી જગ્યા સામે છે તું અહીંયા બે ગયો વરા થઈને ખુરશીમાં છે. રજવાડી શું કહેવાય? રજવાડી ખુરશી. હા ભાઈ જો આ ભાઈ આવી ગયા બ્લોગમાં. જો બધાને બેસવાની જગ્યા સામે છે જો ઊભો થયો જો જાય પપ્પા શેરવાની બસ જોવા જાય. બીજી શેરવાની ભાઈ પહેરાવે છે આ ભાઈ દીક વિજયભાઈ. અને ગુંડો જો માવો પીરેલો જો પરસો જો વળી ગયો. આમ તો પરસો વળી ગયો. ભાઈ એસી ચાલુ કરો તો ગરમીના બધા મીટી જાય. જો આ બધા બેઠા હા ભાઈ ચાલુ કરો તો એસી ચાલુ. આમ જો ઓલો ભાઈ બંધ ખીજાઈ ગયો. હા લાગી રાખે ને પણ મસ્ત લાગે છે ને હારી. એક નંબર હતો ને આપણે કેટલા 8,000 રૂપિયા દેવાના ભાઈ. એક નંબર ન લાગે. જેકો આવ્યો જેકા વિયાંગ પર હાર પહેરાવે છે જો આ ભાઈ. કાં જેકા શું કે એ લુક જો એકદમ કોટી ટાઈપ છે ને બલમ બલમ ફોર હા છે પવા વરા તો ના પાડે. આપણે ફોર અમારો કોટી ટાઈપ છે ને કેટલું શેરવાની ભાઈ જોવે આમ તો આટલું બધું મૂકી સિલેક્ટ કરવાની છે. 5 minutes later. वाह क्या सीन है. આ હું वाह क्या सीन है. બ્લોગ જ બનાવવાનો છે.
બંધો સોટાડે પણ લાગે રાખ્યો પણ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना ભાઈ ગબ્બર ના ભાઈ તો માવો ખાઈને ત્યાં વાંધા પડે આ બધા ફોટા પાડે જમાય હો પણ હવે બધા લઈ જાય ભાઈ રાત કાઢે નહીં જાણકારી નથી જોતી માપ જો લેવાનું ચાલુ કરી દીધું છે ભાઈ સાફાનું ને એનું ગબ્બર ભાઈ શું કે હવે માવો કાઢી નાખ્યો હવે કઈ તો બોલ હવે મોસડી કાઢી હો નેવી બ્રાન્ડર હાવ નેવી કાઢ્યો ગબ્બર લાગ્યા રાખે હાલો હા હે હા હા જે કહો છો ટાઈપિંગ જ કરે છે બોલો ભાઈ બની જો ટાઈપિંગ કરે આમ જો ઉપર આવ્યા ને ભાઈ મસ્ત મસ્ત બધું અહીંયા છે તો બુકિંગ કરાવે છે આ બધું છોકરીઓનું નેનું છે ને આ બધું જો છોકરાઓનું બધું કેટલું મોટું છે હા છે આ લોકલ ભોલું નહીં પાસ બીજી વખત પૌણું ને વિશાળ નથી ને ભલું કરે કેમ એકદમ પૌણી એક વાર એટલે ઘણું થઈ જાય બીજું આવી ગયું કાં બધું એને બોલે તો કુકરા થઈ જાય ભલું હા ઈ છે હા તો કાઢ્યું બીજું મેરીઓની લોકલ છે ને ભાઈ પ્રીમિયમ છે ભાઈ અમે ભાઈ પ્રીમિયમ આવી ગયા ને ભાઈ બોલું જો ફોન ઘૂમડે ગબ્બર અહીં બેઠો એને વટે અને આવરા છો ફેમિલી અત્યારે વાગતા છે ભાઈ કેટલા ખબર 1 વાગી ગયો છે અને ભાઈ શેરવાની જે બુક કરી છે અને બ્રેઝર ને એવું બધું બાકી છે અને બધા ઉપર છે અને હું બેઠા આવ્યો છું માવા લેવા કેમ કે બધા માવા ખાવાવાળા છે અને માવા પૂરા થઈ ગયા છે એવું કંઈક છે એટલે માવા બાવા લઈ લેવી અહીં દુકાન છે અહીંથી લેતા જઈએ પછી આપણે જઈએ ઉપર સીધા બ્રેઝર તો બુક કરાવે પછી ત્યાં જઈને વિડીયો બનાવી 5 minutes later. ફેમિલી જો આપણે થોડુંક આમ તો પહેલી તો ભાઈ કેમ લાગ્યું છે થોડાક કોમેન્ટમાં જણાવજો ને ભાઈ આ મેડમ મારે છે ને ફોટો પડાયો છે એનું થંબલેર આવી જાય એટલે નાખ્યો જ તો તારા જો લાગ્યા રાખે ને થોડીક કોમેન્ટમાં ભાઈ કહેજો 5 minutes later. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ હા કયું કહેવાય ગબ્બર આને હા બોલો કયું કહેવાય હે જોધપુરી ભાઈ જો જોધપુરી પહેરાવી ભાઈ બધું ખુલ્લું લાગે છે કેમ કે એના માપનું કાંઈ છે નહીં બોલો થાકી ગયો તને ખબર કોની પાસે તો બે ગબ્બર હજો કોટી બોટી ભાઈ પહેરી હે ગબ્બર ને બીજી વખત પવણવાનું છે કાં ખબર માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે લાગે ને પણ એક કામ કર નીચે ઉભો રહો ખબર હોય છે સીધા પાણી હોય તો કેવો કેવો છે એકદમ બોલતો તો ફેમિલી અત્યારે જો વાગતા હશે ભાઈ 3:30 જેવું થઈ ગયું અને ભાઈ હવે બધું બુકિંગ કરી નાખ્યું છે અને ભાઈ હવે જવાનું છે હા હવે જવું પડશે ઘરે કા હવે મેડમના ભાઈ મેડમના
તો ફેમિલી અત્યારે વાગતા છે ભાઈ 10 વાગી ગયા છે ને મારા મોઢામાં છે ને પાન ભર્યું છે અને બ્લોગને કીધી છું એન્ડ કેમ કે ભાઈ હવે બ્લોગ બહુ લંબાવો નથી ને હવે ઊંઘ આવે છે ને થાકી ગયા છે આખો દી રખડી તો આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળું બીજો બ્લોગ સાથે તાગી મદન જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ સબસ્ક્રાઈબ કરતા જજો.